નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું શિવાંગી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચાર। ફિલ્મ સિટીના પ્રોજેક્ટ માટે લીધેલ રકમ પાછી ન આપતા મારી નાખવાની ધમકી આપતા અમદાવાદના 3 ગુનેગારો। સામરખા નહેરમાં ઝંપલાવનાર યુવાનની લાશ મળી। પોલીસ અધ્યક્ષનો ચાર્જ સંભાળતા નવા એસપી। હવે સમાચાર વધુ વિગતવાર। દક્ષેશભાઈ વિનાયકભાઈ પટેલ જેઓએ 1 કરોડ ને 8 લાખ રૂપિયા અમદાવાદના રહેવાસીને ફિલ્મ સિટીના ડેવલપમેન્ટના પ્રોજેક્ટ માટે ઘણા સમયથી આપેલા, પરંતુ રૂપિયા પાછા માંગતા મારી નાખવાની ધમકી આપતા દક્ષેશભાઈએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદના ગુનેગારો અમદાવાદના આજુબાજુના વિસ્તારમાં રહેતા ઇન્વેસ્ટમેન્ટ પર્પસ પાસે પૈસા રોકવાના વ્યવસાય કરે છે। સંજુભાઈ કશ્યપ, રાજુભાઈ ઠક્કર, સુષ્માબેન ગુપ્તાએ ફિલ્મ સિટીના પ્રોજેક્ટ માટે પ્લેટો લાવવા માટે 1 કરોડ ને 8 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને દક્ષેશભાઈએ પ્લેટો પરત માંગતા કે રૂપિયા પાછા માંગવાની ફાળવણી અંગે પૂછપરછ કરતા દક્ષેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને પોલીસ દ્વારા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન રાખવામાં આવેલ છે। અમારી સાથે ટોટલ ચીટિંગ 1 કરોડ 8 લાખ રૂપિયાનું થયું છે, જે અમે 3 મિત્રોએ થઈ અને અમદાવાદના બિલ્ડર પાસે પ્લોટ લઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરેલ હતું। તો પછી અમારે જ્યારે એને ટોટલી પેમેન્ટ અમે એમને ચૂકવી દીધા બાદ અમને દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું, પણ ત્યારબાદ એમને દસ્તાવેજ ન કરી આપતા અમે એમને માંગણી કરી કે કાં અમને દસ્તાવેજ કરી આપો કાં તો અમને અમારું પેમેન્ટ પાછું આપી દો। તો અમને પેમેન્ટ પેટે સામે ચેક આપ્યા હતા, જે ચેક અમારા રિટર્ન થયા। અમે ફોન કર્યો કે ભાઈ અમારા ચેક રિટર્ન થયા છે, તો હવે પેમેન્ટ કઈ રીતે આપશો? તો અમને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા અમને ગાલી ગલોચ કરી અને ફોન મૂકી દીધો, જેથી કરીને અમે વિદ્યાનગર પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવેલ છે। આ પાર્ટી કોણ છે અને શું કોણ કંપની છે? આ પાર્ટી અમદાવાદની છે અને રામ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવી રહી છે, જેમના બગોદરામાં એ લોકોએ પ્લોટિંગ કરેલા એમ અમને જણાવી અને અમને લેટર ને બધું આપેલ હતું અને એ પેટે અમારા જોડથી પેમેન્ટ લીધેલ હતું। ગઈકાલ તારીખના રોજ ફરિયાદી શ્રી દક્ષેશભાઈ વિનાયક પટેલ લેખિત ફરિયાદ લઈને વિદ્યાનગર પોલીસ સ્ટેશન આવેલા। તેમની હકીકત જોતા અમદાવાદના સંજુભાઈ કશ્યપ, રાજુભાઈ ઠક્કર તથા સુષ્માબેન ગુપ્તા એ ત્રણેય રહેવાસી જે ડ્રાઇવિંગ સિનેમા અમદાવાદની સામે રહે છે, તે લોકોએ બગોદરા પાસે કોઈ ડ્રીમ સિટી નામનો પ્રોજેક્ટ બનાવ્યો છે અને તેની અંદર પ્લોટોની ફાળવણી સસ્તા ભાવે કરવાની છે એ વાત કરી અને આ કામના ફરિયાદી દક્ષેશભાઈ પાસેથી અને તેમના સાક્ષીઓ પાસેથી કટકે 1 કરોડ અને 8 લાખ રૂપિયા તેમની પાસેથી લીધેલા। એ બદલની તેમને પહોંચો પણ આપેલી, પરંતુ ઘણો સમય થઈ જવા છતાં આરોપીઓ તરફથી પ્લોટોની ફાળવણી ન થતાં ફરિયાદીને શંકા ગયેલી અને કાં તો પ્લોટોની ફાળવણી કરો અથવા અમને મારા પૈસા પાછા આપો એવી રજૂઆત કરતાં આરોપીઓએ ગલ્લાતલ્લા કરવા લાગેલા અને સમય વીતતો જતો હોવાથી ફરિયાદી દ્વારા એમની પાસે પૈસાની માંગણી કરતાં તેમને પૈસા નહીં આપી અને થાય તે કરી લો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી, જે બાબતની ફરિયાદ અત્રેના પોલીસ સ્ટેશન આવતા આઈપીસી કલમ 406, 420, 504 અને 506 મુજબ દાખલ કરવામાં આવેલ છે। હાલ ફરિયાદીશ્રી દ્વારા આપવામાં આવેલ ડોક્યુમેન્ટની ચકાસણી ચાલુ છે અને એ તપાસ પૂર્ણ થયે આરોપી પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવશે। સાહેબ, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપીઓ જે છે એ લેન્ડ ડેવલપિંગનું કામ કરે છે અને આ રીતે અલગ અલગ અમદાવાદની આજુબાજુના શહેરોમાં જઈ અને જે પૈસાપાત્ર લોકો હોય અથવા તો જે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જે લોકોને પૈસા રોકવા છે તેમનો સંપર્ક કરી અને તેમની પાસેથી આ રીતે પૈસા મેળવે છે।
બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. ગઈકાલ સાંજના સુમારે સ્કૂટર સામરખા નહેર પર મૂકીને ઝંપલાવી દેનાર બોરિયાવીના યુવાનની લાશ આજે મળી આવતા આણંદ રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બોરિયાવી ગામે રહેતા તુષારભાઈ અશોકભાઈ પટેલ નામના 35 વર્ષીય યુવાને ગઈકાલ સાંજના સુમારે કોઈ અગમ્ય કારણોસર નહેરમાં ભૂસકો મારી દીધો હતો. જે તે વખતે શોધખોળ દરમિયાન કોઈ પત્તો લાગ્યો ન હતો, પરંતુ આજે સવારે ફરીથી નહેરમાં શોધખોળ કરીને લાશ બહાર કાઢવામાં આવી છે. લગભગ ટાઈમ 4 વાગ્યાનો ટાઈમ અમને આપ્યો હતો. તે પછી અમે આવ્યા પછી અમે લગભગ 2-3 કલાક મહેનત કરી અને બોડી કાઢીને આપી અમને. આ ક્યાંની લાશ એવું લાગે છે તમને? હવે અમને તો ખબર નહીં, હજુ રજૂઆત નહીં થઈ, પણ કહેવાનો મતલબ કે અમે બોલાવા આવ્યા હતા અને અમે આવ્યા હતા અને અમે વર્ષોથી સેવા આપીએ છીએ નિઃશુલ્ક. આ 4 દિવસ મોડની છે. ખબર કરવા પણ એનું કોઈ અમને ઓળખાણ નથી પડી શક્યું. પોલીસ ખાતામાં કોઈને જાણ નહીં કરેલું. જે થાય એવું કોઈને આવીને હરજન લાઈન કાઢતા ચાલે જ ને, પણ પોલીસ જો આવ્યા છે કઈથી આવે? અમે એક લાશ ખોરવાયા હતા, અમારા ભાલેજના જમણી થાય. અહીં આગળ જોયું તો બીજી લાશ બી મળી. અત્યારે એક લાશ અમારી ભાલેજની કાઢી, પછી અમે આ બાજુ જોઈ, આ બીજી લાશ છે. આજુબાજુવાળા બધા એમ કહે છે કે 3-4 દિવસથી અહીં આગળ પડી છે. પોલીસવાળાને જાણ કરી છે પણ કશી ખબર પડી નહીં હજુ. એમને જાણ કરી છે, હવે ખબર નહીં હવે શું થાય છે.
બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ સામરખા. તો લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. વિરામ બાદ આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. આજે આણંદ જિલ્લામાં પોલીસ અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા આરવી અસારીની જગ્યાએ નવા એસપી શ્રી અશોક યાદવની નિમણૂક કરવામાં આવી હતી, જેને લઈને આજે રોજ નવા અધ્યક્ષ શ્રીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આગળનું જે પેન્ડિંગ કાર્ય બાકી છે તે ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે અને આમ જનતાને મૂંઝવતા પ્રશ્નોનો ખૂબ જ ઝડપથી નિકાલ લાવવામાં આવશે. श्रीमान गार्ड निरीक्षण को तैयार है. गार्ड अंदे सब. આજે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ લીધેલો છે. આણંદ જિલ્લાની પબ્લિકની સુરક્ષા એમાં એક પ્રાયોરિટી રહેશે અને ગવર્નમેન્ટને વધારે કેવી રીતે સંવીન કરી શકાય એના માટે તમામ પ્રકારના પોલીસ દ્વારા પગલાં લેવામાં આવશે. આણંદ જિલ્લાની પોલીસને વિનંતી કરે છે કે કોઈ પણ રજૂઆત હોય તો એનાને ઝડપથી ઉકેલ લાવવા માટે તમામ પ્રયત્ન કરશે. પબ્લિકની સાથે રહી અને પબ્લિકની વચ્ચે રહી કામગીરી કરી અને ખૂબ જ સારી લેવાની વ્યવસ્થા થાય એના માટે પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્નો ત્યાંથી આણંદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે. આપની તમામ પ્રકારની આણંદ જિલ્લાની જે સહકાર હતો એને ફરી ટાઈમ માંગવા માટે વિનંતી કરી છે, જેથી પોલીસ અને પબ્લિક સાથે રહી અને એ કામને પૂરી પાડી શકાય એના માટે તમામ આણંદ જિલ્લાની પબ્લિકને પણ ખૂબ ખૂબ વિનંતી કરી છે અને અપીલ પણ કરી છે કે કોઈ પણ આપણું કામ હોય, કોઈ પણ બાબત હોય તો અમારા ધ્યાન ઉપર લાવો તો 100% ઝડપથી કાર્ય કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ આણંદ. તો જોઈએ આજની પોલીસ ડાયરી.
અજરપુરા રહેતા વાલજીભાઈ બળવંતભાઈ રોહિત જેઓની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 16 જેને ઘનશ્યામભાઈ વગેલા ફોંસલાવી પટાવી જાર કર્મ કરવાને ઈરાદે ભગાડી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ વાલજીભાઈએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પેટલાદમાં રહેતા અશોકભાઈ પ્રભુભાઈ રાણા જેઓ સહેદ રાખેલ ગરબા જોઈ પોતાના ઘરે પરત આવતા પાડોશમાં રહેતા બળદેવભાઈ પૂનમભાઈ કમલેશભાઈ ગોરધનભાઈ મેહુલભાઈ પૂનમભાઈ તથા ભાવનાબેન કમલેશભાઈ આ તમામે ભેગા મળી અશોકભાઈને જોઈ અગાઉની રીસ રાખી ગાળો બોલી તથા લોખંડની પાઇપ મારી અને કેરોસીન છાંટીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદગાર કરેલ છે. આ અંગેની ફરિયાદ અશોકભાઈએ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ ચેનલ પર આ જ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.